નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ ઉપર। સુરતના પીપી સવાણી પરિવાર દ્વારા કોયલડી સમૂહ લગ્નોત્સવ યોજાયો। 133 દીકરીઓને લગ્ન જીવનની શુભેચ્છા સાથે આપી ભાવસભર વિદાય। પિતા વિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક કોયલડીનું પણ વિમોચન। સાબરકાંઠાના પ્રાંતિજની આંગણવાડીમાં તોડફોડ કરીને આતંક મચાવતો નશેબાજ ઈસમ, ઘટનાનો વિડીયો વાયરલ, પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ। ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પીએમ સ્વર્ગવાસી અટલ બિહારીની 100મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત અટલ નેતૃત્વ અવિરત વિકાસના મંત્ર સાથે સુશાસન સપ્તાહની ઉજવણી। દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું ગુજરાત। ભરૂચ નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણો દૂર કરાયા, પુનઃ દબાણ ન થાય એ માટે કરાશે મોનિટરિંગ। પાલિકા તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવાનો પ્રયાસ। હવે સમાચાર વિગતવાર। સુરત પીપી સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓનો કોયલડી લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 133 દીકરીઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ સાથે ભાવસભર વિદાય આપવામાં આવી હતી। સુરતમાં પીપી સવાણી પરિવારના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો। 20 અને 21 ડિસેમ્બરે યોજાયેલ લગ્ન સમારોહમાં કુલ 133 દીકરીને પિતાની હૂંફ આપીને મહેશભાઈ સવાણીએ વિદાય આપી હતી। સમાજના મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા। દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેશ સવાણીએ પિતા તરીકે દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી હતી। આ લગ્ન સમારોહ સમૂહમાં યોજાય છે, પણ એમાં દરેક દીકરીને પોતીકો પ્રસંગ લાગે એવી રીતે ઉજવાય છે। આ સમૂહ લગ્ન સમારોહનો કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એવી 16 બહેનોના હસ્તે થયું હતું કે જેમને પોતાના પરિવારજનના અંગદાનની સંમતિ આપી હતી। લગ્ન સમારોહની સંધ્યાએ લગ્ન અને ઉત્સવના ગીત ગુંજતા હતા। એ ધીમે ધીમે વિદાયના સૂરમાં પરિવર્તિત થઈ ગયા હતા। ખુશીના રંગો વિદાયની વેદનામાં રૂપાંતરિત થયા હતા। દીકરીઓ એક પછી એક પોતાની માતાને, બહેનોને, સ્નેહીજનોને ભેટીને રડી રહી હતી, પરંતુ જ્યારે દીકરીઓ પાલક પિતા એવા મહેશભાઈને મળવા આગળ વધી ત્યારે લાગણીઓના બંધ તૂટી પડ્યા હતા। દીકરી અને મહેશ સવાણી બંનેની આંખમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો હતો। એ માત્ર આંસુ નહોતા, એમાં પિતૃત્વનો સાગર અને નિષ્કામ પ્રેમનો પ્રકાશ હતો। મહેશભાઈ દરેક માંડવામાં પહોંચીને દરેક દીકરીના માથે હાથ મૂકી આશીર્વાદ વરસાવ્યા હતા। આ પ્રસંગે લેખક વક્તા શૈલેષ સગપરિયાએ લખેલું વલ્લભભાઈ સવાણીના જીવનચરિત્ર પુસ્તક આરોહણ અને મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર પર ડોક્ટર જીતેન્દ્ર અઠિયાએ લખેલા પુસ્તક પ્રેરણામૂર્તિ અને પિતા વિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક કોયલડીનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં દારૂના નશામાં આંગણવાડીમાં ઘૂસીને યુવકે તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ રાવળવાસ જામુડીવાસ ખાતે આવેલ આંગણવાડીમાં રવિવારના રોજ દારૂના નશામાં ચકચૂર એક ઈસમે આંગણવાડીનો મુખ્ય દરવાજો તોડી આંગણવાડીમાં અંદર પ્રવેશ કર્યો હતો અને આંગણવાડીમાં પ્રવેશ કરી અંદર રહેલા સરસામાન, ગેસની સગડી, ગેસની બોટલો, વાસણો સહિતનો સરસામાન બહાર ફેંકી દીધો હતો। આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને દારૂના નશામાં આંગણવાડીમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો। તેમજ મનોજ ભૂપતભાઈ રાવળ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસ દ્વારા ઘટનામાં તપાસ શરૂ કરવામાં આવી છે। આંગણવાડીનો દરવાજો તારું ના તૂટ્યું પણ દરવાજો તોડી નાખ્યો। દરવાજો તોડી નાખીને અંદરથી ગેસની બોટલ, સગડી, મસાલા, વાસણો બધું બહાર ફેંકી દીધું અને આંગણવાડી સળગાવી નાખવી એવી ધમકી આપવા માંડે। પછી બધા વિસ્તારવાળાએ બોટલ બહાર નાખી હતી તો બોટલ સળગાવવા ના દીધી, કે એમ કીધું કે અહીંયા બધો ભડકો થઈ જશે ને આ બધો વિસ્તાર બી સળગશે એમ। એટલે ત્યાં કરી પછી આંગણવાડી કાર્યકર તેડા આગળ બંને પહોંચી ગયા। ત્યાં મારામારી કરીને કહી દીધું કે કોઈનું ઘૂસવા જ નથી દેવા, આંગણવાડી સળગાવી જ દેવી છે અને એવી કરીને બહુ જબરજસ્તીથી મારે કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાઈ। ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર અટલ નેતૃત્વ અવિરત વિકાસના મંત્ર સાથે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે।
ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર અટલ નેતૃત્વ અવિરત વિકાસના મંત્ર સાથે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું સ્ટાર્ટઅપ હબ બનીને ઉભર્યું છે. SSIP નીતિ અને આઈ હબ જેવા સશક્ત માધ્યમો દ્વારા યુવાનોના મૌલિક વિચારોને વૈશ્વિક ઓળખ મળી રહી છે. અત્યાર સુધીમાં હજારો ઇનોવેશન્સને પ્રોટોટાઇપ ફંડિંગ અને પેટન્ટ ફાઇલિંગ માટે કરોડો રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. વી સ્ટાર્ટેડ વર્કિંગ ટુગેધર. અત્યારે અમે કોવર્કિંગ સ્પેસ બી યુઝ કરીએ છીએ, પ્લસ મેન્ટરશિપ બી છે, અને અલગ અલગ ઇવેન્ટ્સ જેમ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ઇવેન્ટ્સ જે થાય છે ત્યાં ઇવેન્ટ્સમાં બી અમને સારું એવું બેનિફિટ મળે છે. જેમ કે અમને બૂથ ઓફર થાય છે, અમે ત્યાં બીજા ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે કનેક્ટ થઈએ છીએ અને એ પ્રમાણેની માહિતી મળે છે. રાજ્યની SSIP 2.0 નીતિ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ₹300 કરોડના બજેટ સાથે આ નીતિ 50 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાના લક્ષ્ય સાથે કાર્યરત છે. આઈ હબ ગુજરાત આ અભિયાનના કેન્દ્રબિંદુ તરીકે વિદ્યાર્થીઓને વિચારથી લઈને બજાર સુધીની સફરમાં સિંગલ વિન્ડો સપોર્ટ પૂરો પાડે છે. આઈ હબ એક કોવર્કિંગ સ્પેસ છે જેને હું મારા બધા ફ્રેન્ડ્સ છે કે જે લોકો સ્ટાર્ટઅપ શરૂ કરવાના છે એ બધા સાથે હું શેર કરીશ, જેના લીધે તે પણ આનો લાભ ઉઠાવી શકે. અમદાવાદ સ્થિત અત્યાધુનિક આઈ હબ કેમ્પસ આજે 500થી વધુ સ્ટાર્ટઅપ્સને આશરો આપી રહ્યું છે. મનન બેટરીવાલા જેવા યુવા સાહસિકો અહીંથી માર્ગદર્શન મેળવી આજે અનેક લોકોને રોજગારી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આઈ હબ દ્વારા સહાયિત 620થી વધુ સ્ટાર્ટઅપ્સની બજાર કિંમત આજે ₹3,500 કરોડથી વધુ આંકાય છે. એટલે હું એવું કહી શકું કે આઈ હબનું કામ ટેકનોલોજી આધારિત કરતાં પણ ટેકનોલોજી ઇઝ અ સ્મોલ પાર્ટ ઓફ ઇટ. આઈ હબ એક દરેક વિદ્યાર્થીને એક હૈયાધારણ આપે છે કે યુ જસ્ટ વિઝન, કમ વિથ એ વિઝન, વી આર હિયર ટુ બિલ્ડ યોર વિઝન. ઇનોવેશનની આ લહેર હવે વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા જેવા શહેરો સુધી વિસ્તરી રહી છે. સાથે જ વી સ્ટાર્ટ જેવી વિશેષ પહેલ દ્વારા મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપીને ગુજરાત આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યું છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં જંબુસર ચોકડીથી મહમ્મદપુરા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જંબુસર ચોકડીથી મહમ્મદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બોર્ડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા ઊભા કરાયેલા શેડ તથા અન્ય અસ્થાયી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને 2 દિવસની અંદર સ્વયં હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે. નગર સેવા સદનના અધિકારીઓએ જણાવ્યું હતું કે દબાણના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ફરીથી દબાણ ન થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાની ઝુંબેશ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે નગર સેવા સદન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, જેને કારણે રોજનું કમાઈને રોજ ખાતા વેપારીઓને આર્થિક ફટકો પડે છે. એમની જગ્યા સિવાય વધારાના શેડ બહાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે. એ લોકોને 2 દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે. 2 દિવસ પછી નગરપાલિકા અને બોર્ડાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવડાવવાનું થાય છે દબાણ અથવા તો ટ્રાફિકને અડચણરૂપ જે કોઈ બાંધકામ, એ કાર્યવાહી અમે હાથ ધરીશું. સર, અવારનવાર જ્યારે પણ નગરપાલિકા દ્વારા કે બોર્ડા દ્વારા દબાણ હટાવવામાં આવે છે પણ ફરી વખત દબાણ થઈ જાય છે, એનું સોલ્યુશન શું? અત્યારે અમે હટાવીએ છીએ, પછી એની ઉપર મોનિટરિંગ બી રાખીશું, કેમ કે આમાં નગરપાલિકાએ બીજા ઘણા બધા કામ કરતી એટલે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ના રહેવાના કારણે ધીરે ધીરે ફરીથી દબાણો થાય છે. અમે હવે એવું ગોઠવીએ છીએ કે આ વોર્ડના એસઆઈ છે એમને સૂચના આપીશું કે ભાઈ કોઈ પણ દબાણ ધીરે ધીરે થતું હોય તો ત્યાંથી જ અટકાઈને અમને જાણ કરે. ગંદકીને લઈને શું થયું ભાઈ? નગરપાલિકાની ઝુંબેશ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે નગર સેવા સદન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને કારણે રોજનું કમાઈને રોજ ખાતા વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે, ત્યારે તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. આ બધા લારી ગલ્લા વાળાનો સામાન હટાવે છે તે આર્થિક રીતે નુકસાન થાય છે,
કઈ ગરીબોને હેરાનગતિ થાય છે. હવે તમે અમારે એવી માંગ છે નગરપાલિકાથી કે અમને જગા ફાળવી આપે તો અમે એ લોકોને રોજીરોટી મળી શકે. અને અમને બી સારું નથી લાગતું કે ઘડી નગરપાલિકા બધાને હટાવે, એવી અમારી માંગ છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 60,000 શ્રદ્ધાળુઓએ એક સાથે વૈશ્વિક શાંતિ માટે મેડિટેશન કર્યું હતું. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે 60,000 જેટલા ભાઈ બહેનો શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આ વિશાળ જનમેદનીએ એક સાથે બેસીને વૈશ્વિક શાંતિ માટે સામૂહિક મેડિટેશન કર્યું હતું. સમગ્ર ગ્રાઉન્ડ ઓમના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણમાં એક દિવ્ય શાંતિનો અહેસાસ પ્રસરી ગયો હતો. આ સમારોહ દ્વારા વિશ્વભરમાં શાંતિ અને ભાઈચારાનો શક્તિશાળી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દિવ્ય મહોત્સવમાં માત્ર આધ્યાત્મિકતા જ નહીં પરંતુ કલા અને સંસ્કૃતિનો પણ અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. સપ્તરંગી થીમ પર આધારિત આ કાર્યક્રમમાં વિવિધ કલાકારો દ્વારા ગીત, નૃત્ય અને આધ્યાત્મિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે બ્રહ્મકુમારી સંસ્થાના અતિરિક્ત મુખ્ય પ્રકાશિકા રાજયોગીની વીકે જયંતી દીદીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોનમાંથી પણ 500થી વધુ ભાઈ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમિયાન શ્રીજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ સંધ્યા સમયે સત્સંગ કીર્તનમાં ઇન્દોરના ગાયક વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી. ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન સાધન આશ્રમના મેદાન ખાતે ગત તારીખ 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત પર પીએચડી કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં તારીખ 24 ડિસેમ્બર 2025 સુધી દરરોજ બપોરે 3 થી 6 કલાક સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. શિવ મહાપુરાણ કથા દરમિયાન ચોથા દિવસે શ્રીજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ભગવાન ગણેશજીની શોભાયાત્રા કથા સ્થળ પર પહોંચી આવી હતી, જ્યાં ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કથા મંડપમાં શિવ અને ગણેશ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી જયપાલસિંહ માંગરોલા તથા તેમના ધર્મપત્ની કાજલબેન માંગરોલાએ ગણેશ પૂજન કર્યું હતું, જ્યારે ચેનલ નર્મદાના સરવીન ઠક્કર તથા તેમના ધર્મપત્ની હિરલબેન ઠક્કરે શિવ પૂજન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ સંધ્યા સમયે આયોજિત સત્સંગ કીર્તનમાં ઇન્દોરના ગાયક વૃંદના કલાકાર સ્વાતિ કાલેએ શિવ ભજનોની રમઝટ બોલાવી હતી, જેમાં ઉપસ્થિત સૌ કોઈ શ્રોતાઓ શિવમય બન્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ, ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ મહાઆરતીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વ્યક્તિઓને તાલીમ આપતી સંસ્થા છે. અહીંયા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રેનિંગ અપાય છે. અને ખાસ કરીને સંસ્થાનો પ્રકલ્પ એ છે કે ટ્રેનિંગ આપવા જવું હોય તો આમ તો ઘરે ઘરે જવું પડે, પણ એક સ્થાન ઉપર બેસી અને એ લોકોને ટ્રેનિંગ મળી રહે, પછી કોઈ પણ વિષયની હોય
અભ્યાસને લગતી હોય, શિક્ષણને લગતી હોય, રોજગારને લગતી હોય. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને ઘોડિયાઘરની પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી કરણ જોલીએ મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે તેઓએ તાલીમાર્થી બહેનો તેમજ બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા સહિત આસપાસના ગામોમાં પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા CSR અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. ત્યારે ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તથા ઘોડિયાઘરની પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર કરણ જોલીએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની તાલીમાર્થી બહેનોને તેમજ ઘોડિયાઘરમાં નાના બાળકો સાથે મળીને કેક કાપી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે આજથી નવા વર્ગનો પ્રારંભ થયો છે, જ્યાં સીવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, મહેંદી ક્લાસ તથા બ્યુટી પાર્લરની તાલીમ લેનાર તમામ તાલીમાર્થી બહેનો સાથે વાતચીત કરી તેઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ અવસરે પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર કરણ જોલીએ તમામ તાલીમાર્થી બહેનોને સારી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં તાલીમ મેળવનાર બહેનોએ પણ જરૂરી માર્ગદર્શન મેળવી આત્મનિર્ભર બનવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રોલાઇફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારીખ, ઉમરવાડા ગામના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ, ગામના આગેવાન સુલેમાન ગંગાત, ફેમિદા ગંગાત સહિતના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલવાના ભાજપના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. ભાજપ સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ 2025 એટલે કે GRAMG રાખવામાં આવતા ભરૂચ કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં રેલવે સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાના પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેઓને અટકાવવાના પ્રયાસો કરવામાં આવતા એક સમયે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા કે મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલીને સરકાર પૂજ્ય બાપુનું અપમાન કરી રહી છે. વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાના નામ બદલી રહ્યું છે. આવનાર દિવસોમાં કાયદો પણ રદ કરાશે. મહાત્મા ગાંધી પૂજનીય વ્યક્તિ પિતા છે, તેઓ આજે સર્વ વિશ્વને પૂજનીય છે તેવા વ્યક્તિનું નામ બદલવાની કોશિશ કરી રહી છે RSS ની વિચારધારા. એને કોંગ્રેસ સાથી નહીં લે અને આ ભ્રષ્ટાચાર આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના એકાઉન્ટમાં 1 કરોડ જેટલા પૈસા જમા થયા એની તપાસ ચાલી રહેલી છે. RTI ની માહિતી નથી આપતા. અમે આંદોલનો કર્યા છતાં પણ એને દબાવવાની કોશિશ કરી રહેલી છે. ત્યારે આ ફાઇલો બંધ કરવા માટે, આ ભ્રષ્ટાચારને દબાવવા માટે આ મનરેગા યોજના બંધ કરવા જઈ રહેલા છે. ગરીબોના હક પર તરાપ મારવા જઈ રહેલા છે. વંચિતોના હક પર તરાપ મારવા જઈ રહેલા છે. એ જ રીતે આજે સુફલામ સુજલામ યોજના એ પણ બંધ કરવા જઈ રહ્યા છે. નલ સે જલમાં કરોડોનું કૌભાંડ છે. એથી ચાલીએ તો નગરપાલિકા યોજના અંદર ટોયલેટ કૌભાંડ કરોડોનું છે. આ બધી ફાઇલો ધીમે ધીમે બંધ થાય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દૂધે ધોવાઈ જાય અને પવિત્ર રહે એવી કોશિશ કરાવી રહેલી છે. એના વિરોધમાં જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો એનો આજે સખત શબ્દોમાં વિરોધ નોંધાવી રહેલા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિરોધમાં આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. माफी मांगो, माफी मांगो, नीतीश कुमार माफी मांगो, माफी मांगो, माफी मांगो, नीतीश कुमार माफी मांगो.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો અને આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી ઘટના નિંદનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સચિવાલયમાં સંવાદ કાર્યક્રમ હેઠળ 1000થી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્તિપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિયુક્તિપત્ર આપતા નુસરત પરવીનનો વારો આવ્યો, જે ચહેરા પર હિજાબ પહેરીને આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ શું છે, અને પછી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો હતો. ત્યાર પછી આ વિવાદ શરૂ થયો હતો. એ લોકો જ્યારે આવી નીચ માનસિકતા એમની છતી કરશે ત્યારે આમ આદમી પાર્ટીને માઇનોરિટી વિંગ એને કદી એને સહન નહીં કરે. અને આજે આ માઇનોરિટી વિંગનો પ્રોગ્રામ છે, એમાં અમે તમામ હિન્દુ સંગઠનના લોકો પણ જોડાયા છે. કારણ કે આજે એક મુસ્લિમ સમાજની દીકરી ઉપર આ લોકોએ આ રીતે હાથ નાખ્યો છે. કાલે હિન્દુ સમાજની મા બેન દીકરીઓ ઉપર પણ હાથ નાખતા આ લોકો ખચકાય નહીં. અને આપણે જોઈએ છે કે અવારનવાર આ જ ભાજપ શાસિત જે રાજ્ય છે, આજે ભારત દેશ છે, એની અંદર કઈ કેટલા બળાત્કારના જે કેસો થાય છે, કઈ કેટલા છેડતીના કેસો થાય છે, એ આ ભાજપના મોટા ભાગના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એ લોકો કરી રહ્યા છે. અને આજે આ માનસિકતા એ લોકોએ છતી કરી દીધી છે કે એક સીએમ પદના વ્યક્તિ આવું નીચ કૃત્ય કરે છે, એ ખૂબ નિંદનીય છે. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પૂર્વજોના સમયના કિંમતી દાગીના સહિત ₹19 લાખના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસીવાડમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ મઝૂમ રુસ્તમજી વીમા દલાલના પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં મહેર મેન્શન નામના તેમના મકાનને બંધ કરીને પૂના ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી મેન્શનના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ તિજોરી તથા લોકરો ખોલી તેમાંથી સોનાના અને ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો મકાનમાંથી ₹16.80 લાખની કિંમતના સોનાના 14 તોલા દાગીના અને ₹3 લાખ રોકડ મળી કુલ ₹19.80 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પીઆઈ પીજી ચાવડા તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એલસીબી ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ઘરના દરવાજા તોડ્યા વિના તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાથી ચોરીમાં જાણભીદુનો હાથ હોવાની આશંકા છે. ચોરીમાં પૂર્વજો સમયના કિંમતી દાગીનાઓ પણ તસ્કરો ઉઠાવી ગયા છે. અંકલેશ્વરના ધંતુરિયા કોયલી માર્ગ પર આજે શેરડી ભરેલ એક ટ્રેક્ટર પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના ધંતુરિયા કોયલી માર્ગ પર આજે શેરડી ભરેલ એક ટ્રેક્ટર અચાનક પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. તંત્ર દ્વારા નાળાની કામગીરી ચાલી રહી હોવાથી માર્ગ પર વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જોકે આ ડાયવર્ઝન પરથી પસાર થતી વખતે શેરડી ભરેલ ટ્રેક્ટર સંતુલન ગુમાવી પલટી મારી ગયું હતું. અકસ્માત થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ ઘટનાને લઈને કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો આક્ષેપ છે કે નાળાની કામગીરી માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું ન હતું. લેવલિંગ ન કરવાના કારણે આ પ્રકારના બનાવો બને છે. ખેડૂતો મોંઘા બિયારણ લાવી ખેતી પકવે છે, પરંતુ આ રીતે તેમનો પાક નષ્ટ થાય છે. ત્યારે યોગ્ય રીતે ડાયવર્ઝન બનાવવામાં આવે એવી માંગ ઉઠી છે. ગંભીરતા નહીં લેવાના કારણે આ નાળાથી આ જગ્યાએ એક ટેન્કર પલટી મારી ગયું છે અને ખેડૂતોને અન્યાય થઈ રહેલો છે. તો આ સુશાસનની વાત કરતી સરકારો કેમ ધ્યાન નથી આપી કે પ્રોપર ડાયવર્ઝન આ કોન્ટ્રાક્ટરો કરતા નથી. વારંવાર ફરિયાદ ખેડૂતોએ પણ કરી હતી, અમે પણ કરી હતી. આ તમે રસ્તો જોઈ શકો છો, બતાવો આ બાજુ આ મોટા મોટા મેટલ નાખીને રસ્તો ડાયવર્ઝન આપેલો છે. બાજુમાં પેલો જે એ પેલું બતાવ્યું, આ નાણાંનું કામ ચાલી રહ્યું છે. આ બધું એમની ગંભીર ભૂલોના કારણે આજે ખેડૂતોને વધારે નુકસાન જાય છે. આજે અમે પીડબ્લ્યુડીમાં પણ ફરિયાદ કરવાના છે, જ્યાં કહેવાનું થાય ત્યાં થશે. પણ આ લોકોની બિલકુલ ગંભીરતા નથી. ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે. એમના કોન્ટ્રાક્ટરો, એમના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરીને એમના રૂપિયાઓ લઈ લે છે. પણ ખેડૂતોને જે પ્રજા માટે જે ટેક્સ ભરીને પ્રજા કમાય છે અને જે એ કરે છે, એમાં આ લોકો સીધા સરકારને એનો ફાયદો થાય છે ને કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય. તો આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આજે અમે અહીંયા ઉભા છે. જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અહીંયા જ રહીશું. જય હિન્દ, જય ભારત. ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા સતત 27મા વર્ષે આઈ સોનલ માતાજીના 102મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના 102માં જન્મદિવસ સોનલ બીજની ઉજવણી રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે માતાજીની સ્તુતિ આરતી અને આરાધના સંતવાણી અને ભોજન પ્રસાદી સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે અજયસિંહ રાણા, તૃપ્તિ જાની, પ્રમુખ રમેશ દાન બાટી, ભૂપેન્દ્ર ગઢવી, ડોક્ટર હસમુખ ગઢવી, ખોડીદાન ગઢવી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ડાયરામાં સોનલ ગઢવી દ્વારા માતાજીના ગરબા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરના કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરીવાર હિંસા ફાટી નીકળી છે અને તેમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અટલજી ચોકસ પાર્ક ખાતે કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. આ મામલામાં ભારત સરકાર હસ્તક્ષેપ કરી હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરે તેવી માંગ કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં કરણી સેના ગુજરાતના અધ્યક્ષ ઓપી સિંઘ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. भारतीय हिंदू सनातनियों के अगेंस्ट हम करणी सेना इस बात का पूरी तरह से विरोध करते हैं और भारत सरकार से मांग करते हैं कि भारत सरकार इस पर कदम उठाए और किसी भी प्रकार से जो निर्दोष हिंदू हैं, जो अपने बिजनेस अपने कारोबार में बरसों से वहां रह रहे हैं, उनको प्रोटेक्ट करें. उनको किसी भी प्रकार के असुविधा हो रही है तो सरकार उसके लिए मंच बनाए और उसके ऊपर डिस्कस करे. हमारे करणी सैनिकों की यही मांग है और इसी को लेकर के आज हम लोग यहाँ पर उपस्थित हुए हैं. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના CG7 સ્પેશિયલ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.